માંથી કોંગ્રેસમાં જોડાયા છો, કયા વિચારોથી કોંગ્રેસમાં જોડાયા હતા? બીએસપી થી વાંધો શું? બીએસપી મૂકવાનું મારું નિજી કારણ છે, જેના કારણે હું બીએસપી પાર્ટી મૂકું છું. અને હું વર્ષોથી આંબેડકરવાદી વિચારધારાથી પ્રેરિત છું. અને આંબેડકરવાદી વિચારધારા એ મને કોંગ્રેસ પાર્ટીમાં જ મળી શકે. અને કોંગ્રેસ પાર્ટી પોતે એક આંબેડકર વિચારધારા ઉપર ચાલવાવાળી પાર્ટી છે, એટલે હું કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. ખાસ કરીને તમારા ઉપર એસીબીનો એક કેસ છે, બીએસપીમાં હતા ત્યારે કોંગ્રેસમાં જોડાયા, શું કહેશો? મારા ઉપર એક આક્ષેપ છે, કેસ છે, આક્ષેપ કહેવાય એને. મેં ઇંગ્લિશમાં એક લોમાં એક લાઈન છે, હું તમને કહું, એફઆઈઆર ઇટસેલ્ફ ઇઝ નોટ અ ક્રાઇમ. કોઈને ઉપર એફઆઈઆર થયું એ ગુનેગાર નથી થઈ જતો. જ્યારે એના ઉપર કેસ સાબિત થાય, સજા પડે, ત્યારે એ ગુનેગાર છે. રાજકીય જીવનમાં એફઆઈઆર દરેક વિરોધ પક્ષમાં હોય તો દર બીજા નેતાઓ પર એફઆઈઆર થઈ હશે, એવા કોઈ અમારા કોઈ વિરોધ પક્ષના કોઈ નેતા બાકી નહીં હોય જેને ઉપર એફઆઈઆર નહીં થઈ હોય. વિરોધ પક્ષમાં અમને રહેવું હોય તો આવા એફઆઈઆર તો અમારે માથે ઉપર અમારે આવવાના જ છે. ખાસ કરીને તમે વોર્ડ નંબર 6 માં બીએસપીમાં ચૂંટણી લડ્યા હતા, જીતા હતા. હવે કયા વોર્ડમાં કોંગ્રેસમાંથી આવી ચૂંટણી લડશે? હું વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી જીતો છું ને હાલમાં વોર્ડ નંબર 6 માંથી જ હું કોંગ્રેસથી ચૂંટણી લડવાનો છું. નગરપાલિકાની અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓ ડિક્લેર થઈ ગઈ છે. રોજ એક પછી એક ભાજપના મિત્રોએ કોંગ્રેસ જોઈન્ટ કરી, આમ આદમીની ટિકિટો ડિક્લેર થઈ ગઈ હતી એવા લોકોએ પણ કોંગ્રેસ જોઈન્ટ કરી. જે લોકો ગયા વખતે બસપામાં ચૂંટાણા હતા એવા ફુરકાનભાઈ શેખ પણ આજે કોંગ્રેસ જોઈન્ટ કરે છે. કોંગ્રેસની નીતિ રીતિ, કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસ આ દેશ માટે શું કર્યું, કોંગ્રેસ આ જામનગરની જનતા માટે શું કરશે, એ વિચારોથી પ્રભાવિત થઈને અલગ અલગ પાર્ટીના ચૂંટાયેલા લોકો, ટિકિટો મળેલા લોકો કોંગ્રેસ જોઈન્ટ કરી રહ્યા છે. અમે એમને દિલથી આવકારીએ છીએ. અને ભૂતકાળની અંદર આ બધા મિત્રો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની વિચારધારાથી સંકળાયેલા હતા, એટલા માટે આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જે લોકો આવે છે એને દિલથી કોંગ્રેસ પરિવાર વતી હું આવકારું છું. ભૂતકાળની અંદર આવા કેટલી જાતના આક્ષેપો, હિન્દુસ્તાનની એક પાર્ટી મને એવી, હા, હું હિન્દુસ્તાનની એક પણ પાર્ટી એવી દેખાડો કે જેના નેતાઓ ઉપર ગુનો દાખલ ન થયો હોય. ભયંકર ગુનાઓ હોય તોય મિનિસ્ટર હોય. આજ કેન્દ્રની અંદર પણ મિનિસ્ટરો છે કે જેના ઉપર આવા કેસો ચાલે છે. આક્ષેપ કરવો એ એક વાત છે અને ગુનો સાબિત કરવો એ બીજી વાત છે. ગુનો સાબિત થાય પછી જ ગુનેગાર કહેવાય. આજે તો જેના ઉપર ગુના સાબિત થયા છે એવા કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાય લોકો મિનિસ્ટર થઈને બેઠા છે. એક નાનો કાર્યકર જ્યારે જોડાય ત્યારે આવા આક્ષેપ કરવા, જો આવા આક્ષેપનો જવાબ જોતો હોય કોઈ પણ પાર્ટીને, તો આવો ચાંદી બજારની અંદર આપણે જનતાની વચ્ચે, મીડિયાની વચ્ચે ચર્ચા કરીએ. તમે નામ ગણાવો, અમારાની અંદર કેટલાના આક્ષેપ છે ને અમે એનાથી 10 ગણા નામ તમારા ઉપર, કારણ કે સત્તામાં તમે છો, 30 વર્ષથી આ તમે છો. ભયંકર ભ્રષ્ટાચારો તમે ને તમારા દીકરાઓએ કર્યા છે અને એના પછી પણ બચુ ખાવડ જેવા મિનિસ્ટરને આખી વર્ષો સુધી મિનિસ્ટરની અંદર તમે સાચવીને રાખ્યા છે. એટલે તમારા દૂધ ખૂન ઓર હમારા ખૂન પાણી નહીં ચલેગા. જનતા ફેસલો આપશે, જેની ફેવરમાં આપશે એ અમે સ્વીકારી લેશું.